વોટ માંગવા આવે ને અમિત શાહ જે બી હોય વોટ માંગવા આવે ને ત્યારે અમારે એને જવાબ આપવાનો છે કે આવી જાઓ વોટ માંગવા અમારી પાસે. હવે ભાડેથી લેવાનું છે, સરકાર બધા પાડી નાખે છે ને તો અમે પહેલ બાજુ મળતા હતા તો એસીને બધું પાડી નાખ્યું. સરકારે કીધું હતું કે ઘર આપવા, ઘર આપવાનું કીધું હતું. કોણે કીધું હતું? સરકારે ને તારે અમારા ઘરો પાડી દીધું. શું કરીએ, આ બધું પરેશાન થઈ જાય તો પછી ખાવા કેવી રીતે ખાઈએ કે એનું કરીને ખાતું નથી. ભાજપ સરકારના અમે લોકો બધા બાંગ્લાદેશી લાગીએ છીએ એમ કહેવા માંગીએ છીએ કે આ બધા છે ને આ બધા ગુજરાતી છે એને. આ બધું લૂંટાઈ ગયું અમારે. ક્યાં જવાનું હવે, ક્યાં જઈશું અમે, ક્યાં મરીશું એવું થઈ ગયું છે હવે સાહેબ. આ એકદમ જ ઊંચી તાંડું તોડી નાખવાનું કરી નાખ્યું. હવે જાવું ક્યાં? અમારે નાના નાના બચ્ચા લઈને જો આ 3-4 બચ્ચા છે, આ બયો છે, ક્યાં જવાનું અમારે? 35 વર્ષ અત્યારે કશું સમજાતું નથી, શું કરવું? બેઠા બેઠા એ જ વિચારીએ છીએ કે આરું કેમનું છે હવે, જે સરકારને ગમ્યું. સામાન તો બધા દબાઈ ગયો. આ ખાલી આટલો સામાન આ નીકળ્યો ને એ છે, બીજો સામાન તો બધા દબાઈ ગયો અંદર. અહીંયાથી પાડી નાખશો ઝુંપડપટ્ટી તો બીજી જગ્યાએ તો ઝુંપડપટ્ટી બનવાની જ છે. ભારે અત્યારે લેવા જઈએ 7,000 રૂપિયા ભાડું અમે કાંસી ભરીએ. અત્યારે ધંધા પાણી હે નહીં. 50,000 રૂપિયા ડિપોઝિટ 50,000 અમે ગરીબ લોકો અને આ બાજુ તો અમે ખાઈએ છીએ. કે આનંદી બેન પટેલ હતા જાણતા ઘરના મારા હાલ કે સર્વે હતા અમારા પાસે રાખજો, છોકરાના જેમ હાચવજો, આ સર્વે ખોવાવો ના જોઈએ. અમારા પાસે અભિયાલ ફાટી ગયેલો લેબિલેશન કરેલો 40 વર્ષનો પુરાવો પડ્યો. મોદી સરકારને એટલું હોય કે તમે ભલે ગમે તે કરો પણ આશરો થોડો અમને આપી દેશો ને તો બહુ છે બસ. ખંડેર જેવું બનાવી દીધું છે. સરકારી જગ્યા છે, લગભગ 2 દિવસની અંદર તો અહીંયાથી બધું ખાલી કદાચ કરી જ દેશે. એકદમ સાફ સફાઈ કરી દેશે. અહીંયા જવાની વ્યવસ્થા નથી થતી કારણ કે બધામાં પડી ગયું છે, ડિમોલેશન થઈ ગયું છે. સામાન બધો બહાર કાઢે પણ પતરાને બધા બધું અંદર દબાઈ ગયું અંદર બધું. હવે શું કરવાનું? હવે સરકાર આમ કોણ પડે સરકાર આમ કોઈ? અમદાવાદના સૌથી મોટા ડિમોલેશનની અંદર હજારોની સંખ્યામાં ઘરો જે છે તે તૂટ્યા છે અને લોકો અહીંયા રહેતા હતા એ બેઘર બન્યા છે. અમારે પેલા ઘર આલો પછી અમને ઘર આપીને ઘર તોડ્યા તો અમને એમ થાય હાલો હવે અમે ક્યાં જઈશું? હા સાહેબ, લગભગ 20-30 વર્ષ થયા. પેદા જ અહીં થયા છે તો ક્યાં જઈશું સાહેબ? હવે આ રીતના લોકોને ઘર બહાર બચ્ચા લઈને ક્યાં જઈશું સાહેબ? બચ્ચા રોડ ઉપર ક્યાં રહેશે સાહેબ? ચાલુ કરાવે 35 વર્ષથી. 35 વર્ષ તો પછી અચાનક ડિમોલેશન આવ્યું તો તમને કોઈ જાણ કરી હતી ખરી? જાણ કરી હતી એટલે એન્ડ ઘડીએ જાણ કરી હતી કે ભાઈ અમે આવીશું, કાઢી લેજો તમારું જેટલો સામાન બામાન હોય એ બધું. 30 વર્ષ થઈ ગયા આ રહેવામાં અમારે. બવા પાડી નાખ્યું, બીજું શું કરવાનું? હવે ક્યાં જવાનું અત્યારે? તમે શું કામ કરતા? ફાલતુક મજૂરી કરવી હતી, રંગાટી કામ ફાલતુક મજૂરી કર્યા કામ ને એવું.
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ 2 ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. લગભગ લોકો પોતપોતાની રીતે જ આમ તો ઘરો જે છે તે ખાલી કરી રહ્યા છે. નીચે જવાનો પહેલાં તો પ્રયત્ન કરીએ અને જાણીએ, કારણ કે આજે ચંડોળા તળાવનો આખો જે વિસ્તાર હતો તે આખા વિસ્તારની અંદર જે ગેરકાયદેસર જે બાંધકામો કરેલા હતા ત્યાં ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે. ફેઝ 2નું આ ડિમોલેશન તમે જુઓ કે લગભગ બધું જ અહીંયા તહેશ નહેશ થઈ ગયું છે. લોકો સાથે પહેલાં વાત કરવાનો પ્રયત્ન કરીએ અને જાણીએ કે કેટલા સમયથી અહીંયા રહેતા હતા અને જાણવાનો પ્રયત્ન કરીએ, કારણ કે જે ડિમોલેશનની ફેઝ 2ની જે કામગીરી જે છે તે અત્યારે હાથ ધરવામાં આવી હતી. દાદા, કેટલા ટાઈમથી અહીંયા રહેતા હતા? આ 40 વર્ષથી અહીંયા રહેતા હતા. આ બધું લૂંટાઈ ગયું અમારે. ક્યાં જવાનું હવે? ક્યાં જઈશું અમે? ક્યાં મરીશું? એવું થઈ ગયું છે હવે સાહેબ. બોલો, જઈશું તો ક્યાં જઈશું? હમણાં ઓર્ડર બી નહીં આપ્યો પહેલેથી. 2 મહિના પહેલાં કહ્યું હતું તો અમે કંઈક છાપરા બાપરા બી આગા પાછા કરી લેતા. એકદમ જ ઊંચી તાંડું તોડી નાખવાનું કરી નાખ્યું. હવે જાવું ક્યાં? અમારા નાના નાના બચ્ચા લઈને જો આ 3-4 બચ્ચા છે, આ બયો છે, ક્યાં જવાનું અમારે? બોલો. એટલે અહીંયા રહેવા આવ્યા તો અહીંયા પાકા મકાનો હતા તમારા? ના, અમારે તો કાચું જ બનાવ્યું હતું સાહેબ. પાકા નહોતા. અમારી જોડે પૈસા નહોતા. પાકા ક્યાંથી બનાવી સાહેબ? હા, પૈસા નહોતા એટલે અમે કાચું જ બનાવ્યું. એટલે આ તો સરકારી જમીન હતી? સરકારી જમીન હતી, તે માટે જ કાચા બનાવેલું હતું અમે. હા, કે અમને ખબર હતી કે સરકારી જમીનમાં પાકું બનાવાય ને, તે માટે અમે કાચું કંચળો બાંધીને બનાવ્યા હતા, પતરા મારી. તે માટે અહીં રહેતા હતા. અમારું જીવન ગુજારવા હતું. શું કામ કરો છો તમે? અત્યારે લોખંડ ભંગારનો ધંધો કરીએ છીએ, નાનો મોટો. બીજું કાંઈ નથી કરતા. લારી ચલાવીએ છીએ. એવું કરીએ સાહેબ. શું કરીએ બોલો? હવે કેટલા પરિવારો રહેતા હશે? એટલા અમારે કમસે કમ 12 માણસો હતા. હા, અમારા દાદા હતા, અમે મારા છોકરા હતા, પછી મારા છોકરાના છોકરા છે, આ નાના, આ જેવા બધા મારા નાના છોકરાના છોકરા છે સાહેબ. શું કરીએ? ક્યાં જઈશું અમે? કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી છે? કારણ કે અહીંયા ઘર પાડી આપ્યા તો પછી કોઈ એવું રહેવા માટે વ્યવસ્થા જ નથી. તો અત્યારે તમારે રહેવાનું ને બધું? હવે ક્યાં રહીશું? આ ફૂટપાવડી પર પડી રહીશું સાહેબ. ક્યાં જઈશું અમે? જઈએ તો ક્યાં જઈએ? અત્યારે એવું થઈ ગયું, શહેરના અંદર કોઈ જગ્યા નથી મળતી. હવે એમ કહે છે કે 7,500 રૂપિયા ભરો. કેના ભરવાના? 7,500 રૂપિયા ફોર્મમાં ભરો. એ તમારા મકાન પાસ થાય ત્યારે 10,000 હર મહિને ભરો. અમે ધંધો કરીએ કે છોકરાને ખવડાવીએ કે જીવીએ કે ક્યાં જઈએ અમે? બોલો. અત્યારે બહુ મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે અમારા માટે. સરકાર અમને કોઈ સહાયતા શું કહો? સરકાર કોઈ સહાયતા એવી કરે કે અમને કોઈ જગ્યાએ રહેવાનું બેઠા નહીં તો રોડ ઉપર અમારે તો રહેવાનું જ છે. અહીંયાથી પાડી નાખશો ઝુંપડપટ્ટી તો બીજી જગ્યાએ તો ઝુંપડપટ્ટી બનવાની જ છે. અમે રહેશું ક્યાં? અહીંયા પાડશો તો બીજે તો બનવાની છે કે અમારે કોઈ મકાન નથી કે કોઈ મિલકત નથી. અમારે તો સરકારી જમીન ઉપર સ્વાભાવિકપણે કોઈ દબાણ કર્યું હોય તો સ્વાભાવિક છે કે જો એ તો ડિમોલેશન કરવાના છે. સરકારી જમીન છે પણ એવી અમને કોઈ સુવિધા એવી જગ્યાએ કરી આલે, બધી જગ્યાએ કરી આપી. જો નદી પાર કરી આપી, જેમાં મેં સાપુડીમાં કરી આપી, સમજ્યા વાત ને, કાંકરિયા પર કરી આપી. અમને ના રહેવાની રહેઠાણ કરે. અમને કોઈ નાનું મોટું એવું કરી આપો તો અમને શું કહો છો બેન? અમને તો કંઈ આપ્યું જ નહીં. નહીં સુવિધા આલી કે કશું આપ્યું નહીં. નહીં ઘર આપ્યું કે કશું નહીં આપ્યું. હા, આમાં કે 7,500 ભરો અને કે ફોર્મ જમે કરો ને 3 લાખ રૂપિયા પછી કે તમારે હપ્તો બાંધ્યા ને પછી તમને મકાન આપીશું. 2 વર્ષ પછી 2.5 વર્ષ પછી મકાન. 2 વર્ષ પછી ત્યાં સુધી અમારા નાના નાના છોકરા લઈને જવાનું ચાકને અમારે. આ થઈ રહ્યું. એટલે આ ડિમોલેશન જ્યારે કરવા માટે, ઘર તોડવા માટેની જ્યારે વાત થઈ, એ તમને નોટિસ કે કંઈ આપવામાં આવી? કશું નહીં. કે તમને કંઈ કહેવામાં કે ઘર ખાલી કરી દેજો, જેસીબી ને બધું આવે છે? કશું નહીં કીધું. કંઈ કીધું જ નહીં. ઊંચી બાર ના જાય. ક્યારથી આવ્યા છે આ લોકો અહીંયા પાડવા માટે? તો આજે 10 દિવસથી અહીંયા તમારા અહીંયા તો આજે જ આવ્યા. તો સામાન ને બધું તમે કઈ રીતે ફેરવ્યો છે? કારણ કે તમારી પાસે એટલો ટાઈમ નહીં રહ્યો. સામાન તો બધો દબાઈ ગયો. આ ખાલી આટલો સામાન આ નીકળ્યો ને એ છે. બીજો સામાન તો બધો દબાઈ ગયો અંદર. તો સામાન નથી કાઢ્યો અમે. સરકારને કહો અમારી મદદ કરો. બરોબર, અમે ક્યાં જઈએ? અમે 2 ઘર થઈ ગયા. બધે સરકારી મકાન મળ્યા કે નહીં? ઘર તરફ આપ્યા. ઘરના તમે આટલા દિવસ બહાર રહી શકો તો તમે એનો ભાડું અમે આપીએ છીએ. એટલા સુધી આપેલું વસ્તુ છે. અમને લોકોને કશું આપ્યું નહીં. ભાડું અમને એમને કીધું કે તમે આટલું આશરો તમને આપીશું. ભલે તમે ભાડું ના આપો, કશું ના આપો તો કશું નહીં. પણ અમારું કહેવાનું કે અમારા નાના નાના બચ્ચા તમે કઈ લઈને ફરી રહ્યા? 4 મહિના ચોમાસું અમારે કેવી રીતે કાઢવાનું? બોલો. મારી એક જ વાત છે સાહેબ. શું ભાડે અત્યારે લેવા જઈએ 7,000 રૂપિયા ભાડું અમે કાંથી ભરીએ? અત્યારે ધંધા પાણી હે નહીં. 50,000 રૂપિયા ડિપોઝિટ 50,000 અમે ગરીબ લોકો અને આ બાજુ તો સાહેબ ખાઈએ છીએ. મકાન લેવું મુશ્કેલ પડી જાય. અત્યારે આપણે રહેવાનું માટે મકાન લેવું હોય ને આપણે તો ચઈ મકાન જ નહીં મળી શકે એવું. અહીંયા બધે બંધ. અહીંયા કોઈ લોકો આપણને મકાન બી નહીં આપે અહીંયા ભાડે, અને અમારા લોકોને આપતા બી નહીં. કેમ કે ભાડું અત્યારે અમારા લોકોને ભરી નાખે. અમે ડિપોટી કાંસી લાવીએ, ડિપોટી કાંસી ભરવાની, અમે કાં રહેવા જઈએ એ જ અમને ખબર નહીં.
અમાર તો અહીંયા કરી રહીશું સાહેબ, અમાર નથી ગામડામાં જગ્યા. તો એમ નહીં હવે વ્યવસ્થા કઈ રીતે, કારણ કે અહીંયા તો બધું પડી ગયું છે, તો હવે કઈ રીતે ગુજરાન ચલાવવાનું? ગુજરાત હવે મોદી સરકારની આપણે આશા રાખીએ કે એ લોકો અમારે જે બી કરશે એ અમે અહીં જતા રહીશું અમે. બાકી અત્યારે તો અમે અહીંયા જ રહીશું, કેમ કે અમારો કોઈ આશરો જ નહીં. અમે ભાડા ભરીએ કે શું કરીએ, અમારો કશું આશરો હોય નહીં. મોદી સરકારને એટલું હોય કે તમે ભલે ગમે તે કરો પણ આશરો થોડો અમને આપી દેશો ને તો બહુ છે. બસ મોદી સરકારને એટલું જ કહેવાનું. નાનું મોટું બચ્ચું લઈને સંભાળીને પરારીએ, ખાલી અમારે એટલો આશરો જોઈએ છે બસ, અમારે બીજું કશું લેવું નથી. ભલે તમે એક સાપરું બી આપશો ને ગમે કરી તો અમે લઈને ફર્યા રહીશું. અમે એમને કહેતા કે અમને પાકા મકાન આપો. અમારા નાના છોકરા ખાલી ઝૂંપડી બનાવીને બેસી રહ્યા ને એટલું અમને આશરો કરી આલો, બસ અમારે કશું લેવું નથી. લોકોને ક્યાં ક્યાં ઠેકાને એવા એવા મકાનો આપ્યા, હાઈફાઈ મકાનો આપ્યા. અમારા મકાન અમે નહીં કહેતા કે અમને ભાડા આપો, કશું આપો, અમારે ભાડું નથી જોઈતું. પુરાવા અમારા પાસે બધું છે, અમારા પાસે પણ અમારે સર્વે કરવા પણ જગ્યા તો સરકારી કહેવાય. સરકારની પણ બીજા સરકારી રહે તો એમને મકાન નહીં આપ્યા ભાઈ, બીજા નથી રહેતા. એટલે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી, તમને નથી કરી. આપણો મારી વાત અમરીવારીમાં આલ્યા, રામગલીમાં આલ્યા, બધા મકાન ભાડા સુધી આલ્યા સાહેબ. તો અમારા ભાડા અમારે નહીં લેવા પણ અમારે ચાક રહે એવું તો કરી આલે ને સાહેબ. બધાના મકાન રિવરફ્રન્ટ બધાને આપ્યા, 12 મહિના ભાડા આલ્યા, 2 વર્ષ. અને અમે તો અમારે સર્વે કરવા નહીં આવે કે તમારા પાસે એટલો પુરાવો હોય, હવે સર્વે કરવા નહીં આવે. બધા પુરાવા 40-50 વર્ષના અમારા પાસે. ઘર નંબરે આપેલા આનંદીબેન ને કે આનંદીબેન પટેલ હતા જાણતા, ઘર નંબર આલે કે આ સર્વે હતા અમારા પાસે રાખજો, છોકરાના જેમ હાચવજો, આ સર્વે ખોવાવો ના જોઈએ. અમારા પાસે અભિયાલ ફાટી જેલો લેબિલેશન કરેલો 40 વર્ષનો પુરાવો પડ્યો. ગરીબ મધ્યમ વર્ગ અને મજૂરી કરીને કમાઈને ગુજરાન ચલાવતા એ લોકો અહીંયા રહેતા હતા, અને સરકારી જમીન પર જ્યારે દબાણ થાય તો સ્વાભાવિકપણે સરકાર અને કહી શકાય કે ડિમોલેશન થઈ શકે. પહેલાં હું આ દ્રશ્ય તમને બતાવું છું કે અહીંયા કશું છે જ નહીં, બધું તહેસ નહેસ થઈ ગયું છે. અને આ તમને જો બતાવું, કારણ કે સૌથી મોટો સવાલ કે અહીંયાથી હવે જવામાં પણ, કારણ કે બધું તહેસ નહેસ થઈ ગયું છે, અહીંયા કશું છે નહીં. આમાં જે લોકોનો ઘર વખરીનો જે સામાન હતો એ સામાન જે છે તે પણ તૂટી ગયો છે, અને કોઈ કાઢવાની વૈકલ્પિક વ્યવસ્થા ન કરી આપી, અને લોકોમાં રોષ છે. બીજી તરફ પોતપોતાની જાતે બધા ખાલી કરી રહ્યા છે. લોકોને પૂછવાનો પ્રયત્ન કરીએ અને જાણીએ કે બધું અંદર પૂરું થઈ ગયું. દાદા, કે સામાન બહાર કાઢ્યો હતો કે પછી અંદર જ હતો બધો? સામાન બધો બહાર કાઢ્યો, પણ પતરાને બધા બધું અંદર દબાઈ ગયું અંદર બધું. હવે શું કરવાનું? હવે સરકાર આમ કોણ પડે સરકાર આમ કોઈ? આ તાત્કાલિક પાડવાનો ઓર્ડર આવી ગયો. એટલે એક તરફ ચોમાસું અને બીજી તરફ આ રીતની સ્થિતિ થાય ત્યારે સ્વાભાવિકપણે લોકો છે એ અકળાઈ જતા હોય છે. અહીંયાથી જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. અને આ તમે જુઓ કે જવાની વ્યવસ્થા નથી થતી, કારણ કે બધામાં પડી ગયું છે, ડિમોલેશન થઈ ગયું છે. અહીંયા તમે જુઓ, આ લગભગ બધી જ જગ્યાએ બુલડોઝર જે છે તે ફરી ગયું છે. અને આ બુલડોઝર ફરતાની સાથે જ લોકો છે એમાં ક્યાંક આક્રોશ છે. 40 વર્ષના રહેતા એ લોકોની હાલત કેવી થઈ ગઈ એ આપણે સૌ જાણીએ છીએ. કારણ કે જે બાંગ્લાદેશીઓ અહીંયા રહેતા હતા એને તો અહીંયાથી ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે, પરંતુ જે ગેરકાયદેસર રીતે જે બાંધકામો અને જે બાંગ્લાદેશીઓ રહેતા હતા તેની સામે પણ કાર્યવાહી થઈ, અને બુલડોઝરો પણ ફર્યા. બુલડોઝર ફરતાની સાથે જ અનેક ચર્ચાઓ થઈ, કારણ કે અમદાવાદના ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલેશન કહી શકાય. કારણ કે ઘણી બધી એવી જમીનો છે કે જેને સરકારી જમીન પર કબજા કરી લીધા હતા. કબજા કરતાની સાથે જ અનેક ચર્ચાઓ થઈ હતી. સાથે સાથે આગળ જવાના પ્રયત્ન કરીએ, કારણ કે આ ડિમોલેશન સૌથી મોટું ડિમોલેશન, 40-50 વર્ષથી રહેતા એ લોકો, એના ઘરો પડ્યા છે. બાંગ્લાદેશી ઉપર કાર્યવાહી થઈ, લગભગ બધામાં કાર્યવાહી થઈ છે. ન માત્ર એક અમદાવાદ પૂરતું ડિમોલેશન ગુજરાતના ખૂણે ખૂણે થઈ રહ્યું છે. અને આ ડિમોલેશન હર એક વખતે કે જ્યાં સરકારી જમીન જે છે તે હવે ખાલી કરો, કારણ કે એના પર જે દબાણ કર્યું છે તો સ્વાભાવિકપણે સરકાર એના પર બુલડોઝર ફેરવશે. ને અહીંયા તમને પેલા સામાન બતાવો કે ઘરનો સામાન
બધું બહાર નીકળી ગયું છે. જે અહીંયા લોકો રહેતા હતા એ લોકો હવે બેઘર બની ગયા છે અને એમના આ બધા જુઓ તમે ઝૂંપડા બધા પડી ગયા છે અને જે બુલડોઝર છે એ સતત અહીંયા કાર્યવાહી કરી રહ્યું છે. પોલીસનો કાફલો, બંદોબસ્ત અને આ બધું. હા, શું કહેવામાં છે? કરી રહેવાનું હવે અમારે પેલા ઘર આલો પછી અમને ઘર આપીને ઘર તોડે તો અમને એમ થાય હાલો હવે અમે ક્યાં જઈશું? અમને ઘર હોત તો અમે અહીંયા પડ્યા હોત કેટલા વર્ષથી, અને જ્યારે તમારે તોડવા હતા તો બનાવવા જ શું કામ દીધા? ત્યાં તમારે તોડવું જોઈએ ને પહેલાં. અને કેટલા વર્ષ 50 વર્ષ થઈ ગયા અમારા અહીંયા, અને હવે મકાન આલે પૈસા હોત તો અમે અહીંયા રહેતા હોત, અમે ખુદનું મકાન લઈને ના રહેતા હોત. હે હવે અમારે ક્યાં જવાનું બોલો? હવે આવીને એમાં પડો કરવાનો. હે તમે તાર વહી જશો, કાલે અમને આરસીને હટાવી દેશો, પછી અમારે ક્યાં જવાનું? અત્યારે ક્યાંય શેર લાવી શેર ખાવી છીએ અમે. ખાવાનું કરશું કે ભાડા ભરશું અમે? શું કરશું? લોકોમાં આક્રોશ છે કે 40 30 વર્ષથી અહીંયા રહેનારા લોકો એમના ઘરો આખરે પડી ગયા છે. આ જુઓ તમે, બધા એમનો જે ઘરવખરીનો જે સાધન સામગ્રી હોય એ બધી જ અહીંયાથી બહાર કાઢી લેવામાં આવી છે. સતત ડિમોલેશન થઈ રહ્યું છે. મકાનો જે છે તે પડી રહ્યા છે, કારણ કે ગેરકાયદેસર રીતે જે બાંધકામની વાતો, બાંગ્લાદેશીઓની વાતો, આ બધી જ વાતો વચ્ચે જે ડિમોલેશન થયું આ અમદાવાદના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન કહી શકાય. કારણ કે લોકો સાથે બીજા અન્ય લોકો છે તેમની સાથે જાણવાના પ્રયત્ન કરીએ અને જાણીએ, કારણ કે અહીંયાથી જવામાં બહુ ઇસ્યુ થાય છે, કારણ કે બધું લગભગ પૂરું થઈ ગયું છે અને બધું જ ખંડેર જેવું બનાવી દીધું છે. સરકારી જગ્યા છે, લગભગ 2 દિવસની અંદર તો અહીંયાથી બધું ખાલી કદાચ કરી જ દેશે, એકદમ સાફ સફાઈ કરી દેશે અહીંયા. પણ અહીંયા શું વિકાસ થાય છે એ વિકાસ આગળ જોવાનો રહ્યો, કારણ કે સતત જે ડિમોલેશન છે તે થઈ રહ્યું છે. કેટલા ટાઈમથી અહીંયા રહેતા તમે? લગભગ સાહેબ અમારું તો નાળ પણ ગયું અહીં. શું વાત કરો? હા સાહેબ, લગભગ 20-30 વર્ષ થયા અહીં. પેદા જ અહીં થયા છે તો ક્યાં જઈશું સાહેબ? હવે આ રીતના લોકોને ઘર બહાર બચ્ચા લઈને ક્યાં જઈશું સાહેબ? બચ્ચા રોડ ઉપર ક્યાં રહેશે સાહેબ? હવે આ રીતના એકદમ જ હુમલો કર્યો. જો અહીં નતા રહેતા એમને સાહેબ મકાન મળે છે ને અમે તો અહીંના પેદા કરી છે, અમને અહીં મકાન મળવાનું કેમ શક્યતા નથી સાહેબ? વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી કે અહીંયાથી આ મકાન? કોઈ નથી આવ્યું સાહેબ, કોઈ જોવાય નથી આવ્યું કે કોઈ કહેવાય નથી આવ્યું. તો આ બેનના જો કોઈને બી તમે પૂછો, આ બચારા બચ્ચા લઈ લઈને ક્યાં જશે અડધી રાતે? મકાનને કોઈને હાલ્યા નથી. જો અહીંના રહેનાર નથી એમને મકાન હાલી રહ્યા તો જો અહીંના પેદા કરે છે એમને તો હાલો. બહાર વાળાને જ્યાં ઝાપરા હતા એની જગ્યા આ ફિલેટો બનાવીને હાલી દીધા. તમે જુઓ કે અહીંયા જે ઘરો છે એ પડી તો ગયા છે, પણ અંદર જ સામાન જે રહી ગયો હોય એ બધા હવે બહાર કાઢવાના પ્રયત્નો જે છે તે પરિવારો કરી રહ્યા છે, કારણ કે છાપરા સુધી બધું જ તહેસ નહેસ થઈ ગયું છે. બધું જ તમે જુઓ કે લગભગ બધું અહીંયા તૂટી ગયું છે. ચાલવામાં તકલીફ પડી રહી છે, કારણ કે આમાં ખબર નથી હોતી કેટલા ઘરો અહીંયાથી ઉજળી ગયા છે. આજે અમદાવાદના સૌથી મોટા ડિમોલેશનની અંદર હજારોની સંખ્યામાં ઘરો જે છે તે તૂટ્યા છે અને લોકો અહીંયા રહેતા હતા એ બેઘર બન્યા છે. બેઘર બનતાની સાથે જ કહેવાય કે એક ઉપરથી આભ તૂટી પડ્યું છે તેવી સ્થિતિ સર્જાઈ છે. શું નામ તમારું? પ્રકાશભાઈ હીરાભાઈ ચાવડા. કેટલા સમયથી રહેતા તમે? 35 વર્ષથી. 35 વર્ષથી? 35 વર્ષ. તો પછી અચાનક ડિમોલેશન આવ્યું તો તમને કોઈ જાણ કરી હતી ખરી? જાણ કરી હતી એટલે એન્ડે ઘડીએ જાણ કરી હતી કે ભાઈ અમે આવીશું, કાઢી લેજો તમારું જેટલો સામાન બામાન હોય એ બધું. તો શું કાઢ્યું આમાંથી? હતું શું ખાટલા ને ગોદડા ને એ બધું જે રહેવાનો સામાન હોય એ બધું કાઢ્યો. જિંદગીના 35 વર્ષ જતા રહ્યા નામમાં બેઠા બેઠા જોઈએ છે, હવે શું કરશું? શું કામ કરો છો તમે? હું છૂટક મજૂરી. કેટલા પરિવારમાં સભ્યો તમારા? પરિવારમાં મમ્મીને સાથે ઘણી 6 જણા છીએ અમે. તો બધા ક્યાં ગયા? બધા એ મમ્મી ત્યાં ઊભા છે, બધો સામાન બહાર પડ્યો છે ત્યાં મમ્મી ઊભા છે, બીજો સામાન અહીંયા કાઢી રહ્યા છે બધું ચાલે. હવે કઈ રીતે આખું ગુજરાન ચલાવવાનું? કારણ કે અહીંયા તમે વર્ષોથી રહેતા હતા તો તમારો એક આશરો હતો, હવે તો અહીંયા બધું તૂટી ગયું છે. મદદ કરો તો ઠીક છે, ન તો પછી રખડતા હતા એ રીતે રહીશું. આ જો ચાલે જ છે. શું લાગે છે તમને કે સરકાર તમને મદદ કરશે? મદદ હવે જોઈએ સાહેબ, સરકાર છે કઈ રીતે મદદ કરે. ના એટલે મતદાન તો કરો છો કે? મતદાન કરીએ છીએ, પૂરેપૂરું મતદાન કરીએ છીએ. 18 વર્ષથી મતદાન ચાલુ જ છે આપણે. બરાબર, જોઈએ હવે સરકાર કઈ રીતે એની મદદ કરે છે અમને. સાહેબ 35 વર્ષે અત્યારે કશું સમજાતું નથી, શું કરવું. બેઠા બેઠા એ જ વિચારીએ છીએ કે આરું કેમનું છે હવે, જે સરકારને ગમ્યું.
એટલે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી આપી કે ભાઈ અહીંયાથી ચલો મકાન તોડી પાડ્યા તો બીજી જગ્યાએ તમને કોઈ વ્યવસ્થા જ નથી. એમને એમ કહેતું ભાઈ ચંડોલામાં રહેતા હતા આ રીતે નહોતું તો કે તમારે ક્યાં લાગુ પડે નહીં આ રીતે એક વાત જાણવા મળી છે. પર્સનલી કોઈ એવું નથી કીધું અમને. ના એવું પણ કે અહીંયા બાંગ્લાદેશી રહેતા હતા. એ પેલી બાજુ હતા બધા. પેલી બાજુ? હા પેલી બાજુ. અહીંયા કોઈ બાંગ્લાદેશી એવું છે જ નહીં. આટલામાં કોઈ બાંગ્લાદેશી નથી સાહેબ. બધા આપણા ગુજરાતીઓ જ છે, આપણા પ્રાંતના જ છે, બધા ગુજરાતના જ છે. બાંગ્લાદેશીઓ હતા હા પેલી બાજુ. આ બાજુ કોઈ બાંગ્લાદેશ છે જ નહીં. બધા ગુજરાતીઓ જ છે મોસ્ટલી. હા અહીંયા બાંગ્લાદેશી રહેતા હતા એના કારણે કે ભાઈ ડિમોલેશન કે બાંગ્લાદેશીઓ રહેતા હતા એટલા માટે ડિમોલેશન. એટલે આ ભાજપ સરકારના અમે લોકો બધા બાંગ્લાદેશી લાગીએ છીએ એમ કહેવા માંગીએ છીએ કે આ બધા છે ને આ બધા ગુજરાતી છે એને. હવે અત્યારે આ લોકોએ બધા તોડી નાખ્યું. વોટ માંગવા આવે ને અમિત શાહ જે બી હોય વોટ માંગવા આવે ને ત્યારે અમારે એને જવાબ આપવાનો છે કે આવી જાઓ હવે વોટ માંગવા અમારી પાસે. પણ એટલા સમયથી તો તમે મતદાન કરતા હતા તો તમારા મતદાન એ વાત નથી. અમારા ઘર નંબર સિક્કા આપેલા છે બરાબર. ઘર નંબર સિક્કા આપેલા છે પણ હજી સુધી અમને લોકોને મકાન આપ્યા નથી. એ ખાલી હર વર્ષે આવે છે મકાન મળશે, તમારા નંબર છે, તમારા આ છે, તમારે ફલાણું છે, પણ અત્યાર સુધી એ કોઈ વસ્તુ શક્ય થઈ નથી. હવે જુઓ મત માંગો તો આવો દો એ લોકોને. આ કાંઈ અમે જગ્યા કાંઈ છોડવાનો તો છે નહીં. જ્યાં સુધી આનો નિકાલ નહીં આવે ત્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અહીંથી કોઈ માણસ જગ્યા છોડવાનો નથી. કેમ કે અમે બાંગ્લાદેશીની પ્રોપર અહીંના છીએ, ગુજરાતના સ્થાનિક છીએ, અહીંના રહેવાસી. મારે ખુદને આ મકાન ઉપર 23 વર્ષ થઈ ગયા એટલે અમારે કંઈ અહીંથી જવાનો કંઈ રસ્તો થતો જ નથી. જ્યાં સુધી અમારો નિકાલ નહીં કરે ને ત્યાં સુધી અમારે અહીંથી કોઈને ખસવવાનું આવતું નથી. અમારા છોકરા જો નાના નાના, આ મારી માં અપંગ છે, પેલા મારા 100 વર્ષના ડોસી છે, 100 વર્ષના ડોસી છે, અમારી માં અપંગ છે એક પગેથી. આ બધાને લઈને અમારે જવાનું ક્યાં? હવે તો હવે આવે ત્યારની વાત ત્યારે એ લોકોને ત્યારે જવાબ અત્યારે લગન શાદી બધું આયા લગન અહીંયા થયા છે, માવતારે આયા છે, પિયર બી આયા છે, સાસરું બી આયા છે. અમે આટલા વર્ષથી છે આયા કેટલા 35 વર્ષથી અમે સલંગ અહીંયા છે રહીએ છીએ એક જ ધાર્યા કે આ એ લોકો અમે છોડ્યો જ નથી. આટલા વર્ષથી અમે રહીએ છીએ, અમારા આશરો છે ક્યાં? એટલે આટલા વર્ષથી તમે અહીંયા રહ્યો છો ત્યાં સુધી સરકારને નહોતી ખબર કે આ ગેરકાયદેસર ના ત્યાં હવે કેમ ખબર પડી કે સરકાર? હવે અત્યારે જાગી સરકાર. તમને વાત કરું હું, અમે 40 વર્ષથી અહીંયા 92ની ધમાલ થઈ ત્યારે મિલતનગરમાં રહેતા હતા. મીરાએ અહીંથી લૂંટાઈ ગયું, પછી અમે અહીં રહેવા આવ્યા. અહીં કાચા છાપરા બાંધી રહ્યા, પછી પાકા બનાવ્યા, અમુકને બનાવ્યા હતા, બીજાને કાચા હતા. અને સાહેબ આજ સુધી અમને નહીં કીધું કે છાપરા પડવાના. અને આ બંગાળીના પણ નોટિસ આપી નહીં. અને આ બંગાળીના પડ્યા ને એ પછી અમારે એકદમ જ પાડવાનું. અમારા 15-20 દિવસથી તો મીટરે કાઢી ગયા હતા, લાઇટે બંધ કરી નાખી હતી. અને તારના અમે હેરાનગતિ, ખાવાનું નહીં ભાવતું. અત્યારે અમે આશરાવાના ક્યાં જઈએ સાહેબ? ખાધા પીધા હવારના છોકરા ચા નાસ્તા નથી કરે, હવારના છોકરા રોડ પર બેઠા, ચા પાણી કાંઈ નથી પાડે. આવીને સીધું ડિમોલેશન જ કરીને કોઈ નોટિસ આપી જોઈએ કે કેવું પડે. નાના છોકરા અત્યારે જો અમારા ભાઈના છોકરાને માથામાં લાગી ગયું. અત્યારે 4 ટાંકા આવે છોકરાને. ડિમોલેશન ભાળ્યું તો બિયાણો તો ભાગ્યો તો પડી ગયો. 4 ટાંકા આયા છોકરાને વાગ્યું. અત્યારે નાના બચ્ચાને આઈને બુલડોઝર ફેરવી જાય તો એ તો ના ચાલે ને સાહેબ. હે સવારમાં આઈને ડાયરેક્ટ આઈને કીધું નહીં કાંઈ નહીં, ડાયરેક્ટ આઈને બુલડોઝર ફેરવી જાય એટલે એવું ના ચાલે ને સાહેબ. રહેવાનું તો પછી રહેવાનું ના ચાલે. ભૂખ્યા તરસે અમે પડી રહેતા હતા. ખાવાનું હોય ના હોય, પીધું નહીં, પાણી નહીં, ચા નહીં, કશું નહીં. આખો દિવસ અમારે જવું ક્યાં? આ કાગળ વેણીને પૂરું કરતા હતા. ક્યાં જાવી બોલો? આ કાગળ વીણીને પૂરું કરતા હતા અમે. અત્યારે અમે ક્યાં જઈએ? અમારો ધંધોય બંધ થઈ ગયો. અત્યારે ખાવાનું શું અમારે? 15-20 દિવસ ઘરે બેઠા. આ જો બી પેલા છોકરા લઈને ભાગતા હતા લાઇટ બિલનું. એટલે આવું થોડી ચાલ, અમને આશરો આપો. આટલા વર્ષોથી અમદાવાદ શહેરમાં જ્યાં જ્યાં કટિંગ થયું ત્યાં બધાને મકાનોને સહાય આપી છે. એક ચંડોળામાં ખાલી બંગાળી નથી રહેતા, આ બાજુની પૂરી ટોટલ પાર્ટ બધી ગુજરાતીની રહે છે. આજ દિવસ સુધી કોઈ સહાય નથી, કોઈ નહીં. વગર 4 દાડાનો ઓર્ડર આપીને કે ખાલી કરો મકાન, કોઈ તમને જગ્યા, સ્થાનિક જગ્યા કોઈ નહીં મળે. આ ચંડોળાની અંદર રહેતા હતા આટલા વર્ષોથી અને આટલા સમયથી રહેતા હતા. એના રૂપિયા ચૂકો તો અમને તમે સગવડ કરી આપી. હવે ગરીબોની પાસે ખાવાનું જ નથી તો એ ક્યાંથી એટલા રૂપિયા ચૂકવશે? અને ચંડોળામાં શા માટે પડ્યા રહે સાહેબ? આટલી જ મારી અપીલ છે. એટલે સ્વાભાવિકપણે કે લોકોમાં આક્રોશ છે, ગુસ્સો છે અને સ્વાભાવિક છે કે ભાઈ પોતાના ઘરો ગુમાવે તો થોડું દુઃખ થાય એમને.
કારણ કે અહીંયા તો બધું પૂરું તહેસ નહેસ થઈ ગઈ. અને આગળ જઈએ, લોકો સાથે વાત કરીએ. દાદા શું કરો છો? આ પાડી દીધા છે સાહેબ, તો આ બધું હવે કરવું ને શું કરવું? 30 વર્ષ થઈ ગયા આ રહેવામાં અમારે. બાબા પાડી નાખ્યું, બીજું શું કરવાનું? હવે ક્યાં જવાનું અત્યારે? તમે શું કામ કરતા? ફાલતુક મજૂરી કરવી હતી, રંગાટી કામ ફાલતુક મજૂરી કર્યા કામ ને એવું. કેટલા સમયથી રહેતા હતા? 30 વર્ષ. 30 વર્ષ. 92 ની ધમાલ થઈ ને ત્યારનો આવ્યો. ત્યારે એટલા બધા છાપરા નતા, કંટાળના કરીને દેતા હતા. બધા પુરાવા છે મારીમાં. આ પાણી ભરાતું હતું એના પુરાવા છે, ધમાલમાં હરેક વસ્તુના પુરાવા છે. મીટર જો, આ મીટર બી છે મારે. એટલે ગેરકાયદેસર બાંધકામની વાતો કરે છે. તો બીજી તરફ PGVCL એમને કનેક્શન પણ આપ્યા હતા. આ એ દ્રશ્યો છે. તો બીજી તરફ આગળ જઈએ અને નાના ભૂલકાઓ તમે છે, નાના ભૂલકાઓ છે, એમની જોડે વાત કરીએ અને જાણીએ કે લોકો અહીંયા જ્યારે રહ્યા અને અહીંયા જે સ્થિતિ સર્જાઈ ત્યારે કેવું હતું, કેવો માહોલ થયો, અને એમને પાસેથી પણ જાણવું છે. કારણ કે શું નામ તારું? ખુશી. ખુશી, તારું કયું ઘર હતું? અમે પાણી કરી રહીએ. પેલી કણે હા, બાળી નાખ્યું બધું? હા, બધું પાડી દીધું. સરકારે કીધું તું કે ઘર આપવા, હે? ઘર આપવાનું કીધું તું. કોણે કીધું તું? સરકારે ને તારે અમારા ઘરો પાડી દીધું. હા. બસ તો હવે શું કરવાનું? હવે સરકાર હે? હવે ભાડેથી લેવાનું છે. સરકાર બધા પાડી નાખે છે ને, તો અમે પહેલ બાજુમાં રહેતા હતા, તો એસીને બધું પાડી નાખ્યું. હા. તો અમે સોસાયટીમાં ઘર લીધું. ક્યાં? સોસાયટીમાં નીચેલી સાઈડ. અચ્છા. હા. હા. તો અહીંયા તારું ઘર કયું હતું? હા, અહીંયા તારું ઘર કયું હતું? અહીંયા પેલી બાજુમાં હતું. પેલી બાજુમાં? हाँ તો પાડી નાખ્યું ત્યાં? हाँ, તો કોણ કોણ રહેતા તમે ત્યાં? हमारा दादी और दादा और काका और मेरी मम्मी और मेरे पापा. हाँ. તો જ્યારે આ બધા બુલડોઝરો ને બધા આવ્યા ત્યારે આમ ડર લાગ્યો તો? ना, પોલીસ सब बहू बताया था. હા. તો તમને કંઈ કીધું હતું? કાંઈ નહોતું કીધું. એમરી મત પાડવા મળ્યા હતા ઘરો. એમને જ પાડવા માંડ્યા? હા, કોઈને કીધું નહોતું. તો બધો ઘરનો સામાન ને બધું? એ ઘરનો સામાન ને તો ઉપર પડ્યો છે 2-3 દાડાનો. અચ્છા. હા. બાકી બધું પૂરું કરી દીધું તો પડી ગયું છે બધું? હા, બધું પડી તો ગયું. હવે રહેવાનું ક્યાં? સોસાયટીમાં નીચે ઘર લીધું છે. નીચે લીધું છે ત્યાં? પપ્પા શું કામ કરે છે? પપ્પા બંગાળમાં જાય. બસ. હે? હાદીઓ નહીં. હવે શું કરીએ? આ બધું પરેશાન થઈ જાય તો પછી ખાવા કેવી રીતે ખાઈએ શકીએ? એનું કરીને ખાતું નહીં. તો કશું બાકી રહ્યું જ નથી. તો ઘરમાં જે બધી ઘર વખરીનો સામાન ને બધું હતો એ રીતે કાઢી દીધો મેં બહાર. એ નીકળો એટલે કાઢી દીધો? ઘરમાં બધો સામાન દબી ગયો. હા, ઘરમાં બધો સામાન દબી ગયો. દબાઈ ગયો? ના, આ મારા ઉપર ઉપર હતો? થાળીઓ ને એવું દબી દીધું. થાળીઓને નાના ભૂલકાઓ બિચારા ભગવાનનું સ્વરૂપ આપણે માનીએ અને એની પાસેથી એ જાણ્યું અને જોયું કે સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે. લોકો પોતાનો આશરો અત્યારે ગુમાવી રહ્યા છે. આશરો ગુમાવતાની સાથે જ અનેક ચર્ચાઓ થઈ. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી આપ્યા હોવાના ખૂબ મોટા આરોપો છે. સાથે સાથે વિકાસ, ઘર તોડીને વિકાસ, અને આજ જે સ્થિતિ, એ સ્થિતિ અત્યારે અમદાવાદના ચંડોળા વિસ્તારમાં થઈ છે કે 35-40 વર્ષથી રહેતા એ લોકોના ઘરો તૂટ્યા છે. આ ઘરો તૂટીને સીધા જ અસર એ ગરીબ મધ્યમ વર્ગ પરિવાર પર પડી છે. 40 વર્ષથી રહેતા ભંગાર મજૂરીનું કામ કરવાનું, આ બધું જ થયા પછી પોતાના મકાનો તૂટ્યા. તો હવે કઈ રીતે કહેવાય ને કે બધી સુવિધા કઈ રીતે એમને ઉપલબ્ધ કરવી? સરકાર હવે એમને કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે. સ્વાભાવિકપણે અહીંયા બાંગ્લાદેશીઓ રહેતા હતા એની હકાલપટ્ટી કરવામાં આવી, ડિપોર્ટ કરવામાં આવ્યા. તો અહીંયા જે રહેતા હતા બધા જ ગુજરાતીઓ હતા, બધા જ અહીંના હતા, બધા જ આપણા ગુજરાતીઓ હતા. પણ તંત્ર એમને નોટિસ આપી કે આ ગેરકાયદેસર જગ્યા છે, આના ઉપર દબાણો કરેલા છે. પણ સરકાર ક્યારે જાગી? 30 વર્ષ પછી, 40 વર્ષ પછી કે અહીંયા ગેરકાયદેસર બાંધકામ હતા. તો 30 વર્ષથી સરકાર અને તંત્રને કંઈ ખબર નથી કે ગેરકાયદેસર રીતે બાંધકામ ઊભા કરી દેતા તો આપણે પહેલાં નોટિસ આપી દઈએ. નાના ભૂલકાઓ, મોટા વર્ગના લોકો, મહિલાઓ, આ બધી જેટલી હેરાન પરેશાન થઈ ગઈ. સવારથી અમે સતત લોકો સાથે ચર્ચા કરીએ છીએ, વાત કરીએ છીએ, તો એક જ વાત સામે આવે છે કે
આ બધું ખાલી કરવાનું હતું, તમને માત્ર 2-2.5 કલાક આપવામાં આવી. 2-2.5 કલાકમાં કઈ રીતે અમે ખાલી કરીએ, પણ જેટલો સામાન નીકળતો હતો એટલો અમે કાઢી લીધો, બાકી બધો જ સામાન દટાઈ ગયો છે અંદર. ભૂખ્યા તરસ્યા, પોતાનું ઘર ગુમાવ્યાનો એક આક્રોશ છે, તંત્ર સામે આક્રોશ છે, સરકાર સામે આક્રોશ છે. હવે સરકાર અને તંત્ર એને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે એવી આ લોકોની એક માંગ છે. સાથે સાથે વીજળીનું કનેક્શન પહેલાં કાપી નાખ્યું, પાણીનું કનેક્શન, આ બધી જ ચર્ચાઓ જે મહિલાઓ હતી એમની જોડે વાત કરીને કરી, નાના નાના ભૂલકાઓ જોડે વાત કરી. એક આક્રોશ જોવા મળી રહ્યો છે અને આક્રોશ એક વાત તો છે કે જે અહીંયા પાડી દીધું છે તો અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે, જેથી કરીને એમનું ગુજરાન ચાલે, ઘર પરિવાર જે અહીંયા રીતે ચાલતો હતો એ જ રીતે રૂટીન પાછો ચાલવા માંડે. કેમેરા પર્સન કુલદીપ સુદ્રા સાથે ભાવિક સુદ્રા, ન્યૂઝ રૂમ ગુજરાત, અમદાવાદ.